ઇન્ટરનલ કમ્બશન એન્જિન કામ કરતી વખતે ખૂબ જ વધારે ગરમી ઉત્પન્ન કરે છે। જો આ ગરમીને સતત દૂર ન કરવામાં આવે તો એન્જિનના ધાતુના ભાગો ફૂલી જાય, વાંકા પડી જાય અને આખું એન્જિન જામ થઈ શકે। નાના એન્જિનમાં સામાન્ય રીતે એર કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે। આવા એન્જિનમાં સિલિન્ડરની બહાર ધાતુની ખાસ પાંખડીઓ બનાવવામાં આવે છે, જેને કુલિંગ ફિન્સ કહેવામાં આવે છે। આ ફિન્સ સપાટીનો વિસ્તાર વધારે છે, જેથી પસાર થતી હવા ધાતુમાંથી ગરમી સરળતાથી બહાર લઈ જાય છે। પરંતુ કાર, ટ્રક અને ટ્રેક્ટર માટે માત્ર એર કુલિંગ પૂરતું નથી। આવા એન્જિનમાં ઉત્પન્ન થતી ખૂબ વધારે ગરમી દૂર કરવા માટે ફોર્સ્ડ સર્ક્યુલેશન વોટર કુલિંગ સિસ્ટમ જરૂરી બને છે। આ સિસ્ટમમાં વોટર પંપ કુલન્ટને સિલિન્ડરની આસપાસ આવેલા વોટર જેકેટમાંથી સતત ફેરવે છે। કુલન્ટ એન્જિનની ગરમી શોષી લે છે અને તેને સાથે લઈને આગળ વધે છે। ખુલ્લા મોટરસાયકલ એન્જિન માટે એર કુલિંગ પૂરતું હોઈ શકે છે, પરંતુ ભારે ઓટોમોટિવ અને ડીઝલ એન્જિન સમજવા માટે પ્રવાહી આધારિત કુલિંગ સર્ક્યુલેશન સમજવું ખૂબ જરૂરી છે। આ ચિત્રમાં સંપૂર્ણ ફોર્સ્ડ સર્ક્યુલેશન વોટર કુલિંગ સિસ્ટમ બતાવવામાં આવી છે। આ કુલિંગ ફિન્સનો સપાટી વિસ્તાર ઘણો મોટો હોવાથી આસપાસની હવા ગરમીને ઝડપથી શોષી લે છે। આખું રેડિયેટર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેની સપાટી વધારે હોય અને ગરમી ઝડપથી બહાર નીકળી જાય। કમ્બશન દરમિયાન ઉત્પન્ન થતી ગરમીને સુરક્ષિત રીતે વાતાવરણમાં છોડવાનું મુખ્ય કામ રેડિયેટર કરે છે। હવે વિચાર કરો, જ્યારે તમે ઠંડુ એન્જિન પહેલી વખત સ્ટાર્ટ કરો છો ત્યારે શું થાય? જો વોટર પંપ તરત જ ખૂબ ઠંડુ કુલન્ટ રેડિયેટરમાંથી ફેરવવા લાગે તો એન્જિન જરૂરી કાર્યકારી તાપમાન સુધી કેવી રીતે પહોંચશે? આ સમસ્યાનો ઉકેલ છે પેલેટ પ્રકારનું થર્મોસ્ટેટ વાલ્વ, જે તાપમાન પ્રમાણે કામ કરે છે। એન્જિન ગરમ થવાની શરૂઆતમાં આ વાલ્વ બંધ રહે છે અને કુલન્ટને એન્જિનની અંદર જ રાખે છે। જેમ જેમ કુલન્ટ ગરમ થાય છે, તેમ અંદરનું વેક્સ પેલેટ ફૂલવા લાગે છે। પછી પિસ્ટન ઉપર ધકેલાય છે, વાલ્વ ખુલે છે અને ગરમ કુલન્ટ રેડિયેટરમાં જવા લાગે છે। હવે ગરમ કુલન્ટ રેડિયેટરમાં જાય છે અને ઠંડુ થવાની પ્રક્રિયા શરૂ થાય છે। રેડિયેટરની પ્રેશર કેપના બે મહત્વના કાર્ય હોય છે। પ્રથમ, પ્રેશર વાલ્વ સમગ્ર કુલિંગ સિસ્ટમને દબાણ હેઠળ રાખે છે, જેના કારણે કુલન્ટનું ઉકળવાનું તાપમાન વધી જાય છે। બીજું, જ્યારે એન્જિન ઠંડુ પડે છે ત્યારે વેક્યુમ વાલ્વ ખુલ્લું થાય છે અને ઓવરફ્લો ટાંકીમાંથી કુલન્ટને ફરી રેડિયેટરમાં પાછું ખેંચે છે। આ રીતે આખી કુલિંગ સિસ્ટમ દબાણ અને તાપમાનના નિયંત્રણ સાથે આપમેળે સંતુલિત રીતે કાર્ય કરે છે। જ્યારે એન્જિન ઓવરહીટ થાય છે ત્યારે મોટાભાગે તેનું કારણ ચારમાંથી કોઈ એક યાંત્રિક ખામી હોય છે। રેડિયેટર અથવા હોઝમાં લીકેજ, ખરાબ થયેલો વોટર પંપ, જામ થયેલું થર્મોસ્ટેટ વાલ્વ અથવા ફાટેલું હેડ ગાસ્કેટ। દરેક નિદાનની શરૂઆત કુલિંગ સિસ્ટમના અમુખ્ય સર્ક્યુલેશનથી થાય છે। વોટર પંપ કુલન્ટને સતત ફેરવે છે। એન્જિન બ્લોક તેને ગરમ કરે છે। થર્મોસ્ટેટ તાપમાન પ્રમાણે કુલન્ટનો પ્રવાહ નિયંત્રિત કરે છે અને રેડિયેટર ગરમીને હવામાં છોડીને કુલન્ટને ફરી ઠંડુ બનાવે છે। આ ક્રમને સારી રીતે સમજશો તો ખામીનું સાચું કારણ સરળતાથી શોધી શકશો અને નાની ખામી પણ એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડે તે પહેલાં અટકાવી શકશો।